શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ વલ્લભ સાખી કુલ ક્રમાંક 100 સુધી પ્રગટ કરી છે, જેમાં આજે 22મી સાખી આવશે. ભગવદ ભગવદી એક હે, 300 રાખો नेह, भवसागर के तरन की नीकी नौका ये श्री वल्लभ नीकी नौका ये. भगवद भगवदी एक है, 300 રાખો नेह, भवसागर के तरन की नीकी नौका ये श्री वल्लभ नीकी नौका ये. શ્રી હરિરાયજી આ સાખીમાં તો ભગવદ ભગવદી અને એક કહે છે, એટલે કે ઠાકોરજી અને ભગવદીઓ એક જ છે, એમાં અંતર નથી એવું કહે છે. અને પછી આજ્ઞા કરે છે કે 300 રાખો નેહ, એટલે કે એમનાથી પ્રેમ ભાવ રાખવો, સ્નેહ રાખવો. પછી કારણ કહે છે કે શા માટે એમનાથી સ્નેહ રાખવો. પહેલા તો કહ્યું કે એક જ છે એવું શા માટે, અને એમનાથી પ્રેમ રાખવો જોઈએ, સ્નેહ રાખવો જોઈએ. તો શા માટે, એનો લાભ શું? તો કહે છે ભવસાગર કે તરણ કી નીકી નૌકા યેહ, એટલે આ જે ભવસાગર છે એમાં તરવા માટેની નીકી એટલે સુંદર, નૌકા એટલે નાવ, યેહ એટલે તે ભગવદીય છે. તો આ જે સાખી છે એમાં હરિરાયજી એમ કહેવા માંગે છે કે ભગવદીય એ ભગવદ અને ભગવદી એક છે, એટલે કે ભગવદી ભગવાન એક દિલથી ભેગા છે. આ અંદરથી, એ બહારથી ના સમજાય, એ કોઈ દિવસ ના દેખાય કે એમનો સંબંધ ભગવાન સાથે કેવો છે. એ એકબીજાથી જુદા નથી. ભગવદીય ભગવદ એક દિલથી ભેગા છે. આ ટૂંક લઈશ તો સમજાશે. રાખે એકબીજાની ટેક દિલથી ભેગા છે. રાખે એકબીજાની ટેક દિલથી ભેગા છે. પહેલા તો આ સમજી લઈએ દ્રષ્ટાંત સહિત, તો જ સમજાશે. જેવી રીતે કુંજરી મ્લેચ્છ શરીરમાં જન્મેલી હોવાથી એને ગુસાઈજીથી કેવી રીતે મારો ઉદ્ધાર કરાવવું એનું કંઈ સૂઝ્યું નહીં. એટલી બધી કૃપા થઈ હતી એની ઉપર કે એ મરવા પડેલી, એનો અંત સમય હતો, એને જળ વગર પ્રાણ કંઠે હતા. પણ ગુસાઈજીની લીલાનો જીવ છે એટલે ગુસાઈજીએ આપના જારીજીનું જલપાન કરાવેલું, અને એ વખતે સાક્ષાત શ્રી કૃષ્ણચંદ્ર રૂપે દર્શન પણ આપી દીધેલા, એટલે ઉદ્ધાર તો એ રીતે આપે કરી લીધેલો હતો. પણ ભવસાગર તરવા માટેની જે આ વાત છે સાખીમાં, એ બહુ સૂચક છે. ભ્રમ સંબંધ થઈ જવો એ તો એક ક્ષણની ઘટના છે, બહુ મોટી ઘટના છે. એ ઘટનાથી મોટી તો એક પણ ઘટના નથી. એમાં તો ભગવદ ભગવદીય કશું ના આવે. એટલે ભ્રમ સંબંધ થઈ જવો એ સર્વશ્રેષ્ઠ છે. પણ પછી જે આખું જીવન જીવવાનું છે હજી બાકી, તો એના માટે થઈને આપે હરિરાયજીએ આ સાખીમાં કહ્યું કે ભવસાગર કે તરણ કી નીકી નૌકા, એટલે ભવસાગર તરવા માટે પછી જે સમય, જે હવે જીવન જીવવું તો પડશે ને, રોજ સવાર પડશે, રાત પડશે, હજી તો વર્ષો નીકળશે, ગરડા થવાનું, શરીર શિથિલ થઈ જશે, આ બધી સ્થિતિમાંથી પસાર થવાનું બાકી છે. એટલે તો ભવસાગર કીધો. કમસે કમ આ મનુષ્ય દેહ માટે તો ભવસાગર ખરો જ ને. બાકી તો આપણને જ્ઞાન અજ્ઞાન અવસ્થામાં જે નવરત્નમાં કહ્યું કે લૌકિક ગતિ તો નથી નથી ને નથી. તો આ જે ભવસાગર એટલે હવે જે જીવન જીવવાનું છે એ કેવી રીતે જીવવું, એ જે આ કુંજરીને સમજાયું નહીં. એટલી સમજ પડી કે આ તો કૃષ્ણ જ છે, દર્શન આપ્યા મને. તો એનો અર્થ એમ કે આ કૃષ્ણ જો દર્શન આપ્યા છે તો મારો ઉદ્ધાર તો નિશ્ચિત છે.
એટલું તો એને વિશ્વાસ આપી દીધો. ગુસાઈજીએ તે જ વખતે આપી દીધું. કોઈને ખબર નહોતી, સાથે કેટલા બધા લોકો હતા, પણ એ ચતુર હતી એટલે હવે શ્રમ ના આપી શકે. મ્લેચ્છ શરીરમાં છે ને, અને ગુસાઈજીનો તો નિયમ છે, મહાપ્રભુજીનો પણ નિયમ હતો કે મ્લેચ્છનું મુખ ના જુએ. રસ્તામાં જો આવતો હોય સામે કોઈ મ્લેચ્છ, તો એનું મુખ ના જુએ. એની પાછળ ભાવમાં કંઈ ભેદભાવ નહોતા, કોઈ મનુષ્ય રીતે ભેદભાવ નહોતા. પણ આપ બંને ગોલોકપતિ છો, અને આ ગૌ માતાને ગૌ માતા ગણતા જ નથી, આ આહાર પણ કરી જાય છે, આટલું જ કારણ. એટલે આ મ્લેચ્છ હોવાથી એને ખબર પડી કે મારું તો મુખ પણ ના જુએ, છતાંય મારી પર આટલી બધી કૃપા કરી, તો હવે હું કેવી રીતે ભવસાગર તરું. એટલે એણે એક ગુસાઈજીનો સેવક જે આવે જાય બહાર અંદર સેવામાં ગુસાઈજીની, એને વિનંતી કરી કે હું તને ભગવદીય જાણીને, કે હું તને ગુસાઈજીનો ખાસ જાણીને એક વિનંતી કરું છું કે મારું જીવન એ ગુસાઈજીને અને ગુસાઈજીના જે ઠાકોરજી છે નવનીત પ્રિયાજી, ગોકુલ આવેલી આવી રીતે પાછળ એને જવાનું હતું, એનું કામ પૂરું થઈ ગયું, એને જીવાડી લીધી. પછી તો એને જે જગ્યાએ જવા નીકળી હતી પોતાના ઘેરથી, ત્યાં જવાનું ભૂલી ગઈ અને સીધી ખેંચાઈને અહીંયા આવેલી. અને હવે એણે એ ભગવદી એને પૂછ્યું કે હું શું કરું તો મારું જે જીવન છે, મારી પાસે દ્રવ્ય પણ છે, એની પાસે દ્રવ્ય હતું ખાસું, તો હું કૃતાર્થ થઉં. તો એ ભગવદીયાએ ગુસાઈજીના કૃપા પ્રેરણાથી એવો સુંદર એને રસ્તો બતાવ્યો. નિકી નૌકા કીધું ને હરિરાયજી, કે નિકી નૌકા એ હે, ખરેખર સુંદર નૌકા સમાન છે એ ભગવદીય, જેણે કુંજરીને આ રસ્તો બતાવ્યો. કહ્યું કે અમારા ગુસાઈજીની એ બધું ના કીધું એણે કુંજરીએ કે મને દર્શન આપેલા સાક્ષાત શ્રી કૃષ્ણ રૂપે, એ બધી વાત ના કરાય. જે કૃપા થાય છે એ કૃપાઓને હંમેશા હૃદયમાં સાચવજો. પ્રેમ ગલી અતિ સાંકરી, તામે દો ન સમાય, કોઈ દિવસ જાહેર ના કરતા. પણ એણે જાણવું હતું કે મારે કેવી રીતે વિનિયોગ કરાવું મારું દ્રવ્ય ગુસાઈજીને અથવા તો એમના વૈષ્ણવોને, કે જેથી મને પણ સેવાનો અવકાશ મળે. બાકી તો સેવા એને કોઈ મળવાની જ નહોતી ને ઠાકોરજીની તો. એટલે ત્યારે પછી એ ભગવદીએ કહ્યું કે તું જે મેવા, એનું કામ આ હતું બધું, શાકભાજી અને ફળ ફળાદી વેચવાનું, તો કે તું આ દુકાનની હાટ અહીંયા જ માંડી દે, અને તારો જે મનોરથ છે કે તું ગુસાઈજીને અને એમના સેવકોને માટે સેવા કરવા માગે છે, તો એ તું અહીંયા હાટ માંડીશ, પણ તારો કોઈ પૈસા આપ્યા વગર કોઈ નહીં લે. અમારા પુષ્ટિ માર્ગમાં કોઈની સત્તાનો અંગીકાર કરાવી શકાતું નથી ઠાકોરજીને, પણ વૈષ્ણવની સત્તાનો અંગીકાર કરાવાય છે. એટલે જો તારે જો અંગીકાર કરાવવું હોય તો તારા એમને તો કોઈ લેશે નહીં, પણ તારે શું કરવાનું, ચતુરાઈથી તું જેટલા રૂપિયાની ખરીદી કરે એનાથી ઓછા પૈસામાં તારે વેચવાનું, તો એ લોકોને કંઈ વાંધો નહીં આવે, ખબર નહીં પડે. એમ કરીને તારું દ્રવ્યની સેવા એમને થશે. અને આ વચન તો આ ગુસાઈજીના સેવકે કહ્યા, એટલે હવે આને તો કોઈ સંશય રહ્યો જ નહીં. અને એણે એ જ પ્રમાણે કર્યું અને શીખવાડી રાખ્યું હતું કે જે કોઈ પણ તું મેવો લાવે, ફળ લાવે, તો એ ઉત્તમમાં ઉત્તમ જ્યાં મળતા હોય ત્યાંથી લાવજે, અને એને તારો પગ ના અડી જવો જોઈએ, અને એને સ્વચ્છ ધોઈને સુંદર ખાસા કરીને પછી તારે રાખવાના અને સાચવવાના, જતન કરવાનું એનું. કેમ કે હવે આ ઠાકોરજીને વૈષ્ણવો લઈ જશે, અથવા તો ગુસાઈજી પણ મંગાવશે મંદિર માટે, તો પણ એ અહીંથી મંગાવશે દ્રવ્ય આપીને, તો એ બધું ઠાકોરજીને જશે તારા મનોરથ રૂપે. તને આ રીતે મેં તને કહ્યું. અને ખરેખર એને જે દ્રવ્ય હતું એના ઘરે કહેવડાવી દીધું કે હવે હું અહીંયા આવવાની નથી પાછી, હું અહીંયા જ રહેવાની છું ગોકુલ વિઠ્ઠલનાથજીના મંદિરની સામે, અને ત્યાં જ મારું હાટ માંડીશ, એમ કરીને ત્યાંથી છેડો ફાડ્યો. અને જેટલું દ્રવ્ય, અને પછી પહેલાં કહી રાખેલું બહુ સુંદર, આ નિકી નૌકા એટલે ખરેખર નિકી નૌકા છે ભગવદીઓ. એણે કુંજરીને એમ પણ કહી રાખેલું કે તારું દ્રવ્ય ખૂટશે જ ને, એક દિવસ તો ખૂટી જ જાય ને, તો ખૂટવું જ જોઈએ ને. દ્રવ્ય એ કાયમ માટે રહેવું જ જોઈએ, એ પુષ્ટિ માર્ગીય જીવોના હૃદયમાં ન થવું જોઈએ એવું. મારું આયુષ્ય કાયમ માટે રહેવું જ જોઈએ, એ તો પ્રવાહી લોકોનો ભાવ છે કે જેટલું બને એટલું જીવાય એના માટેના પ્રયત્નો કરે. પણ પુષ્ટિ માર્ગીયનો ભાવ તો કહે છે કે આ ભગવદીએ સમજાવ્યો એને કે તો તારી દેહની પણ સેવા થશે, તારા દ્રવ્યની પણ સેવા થશે, પણ એક સમય આવશે કે તારું દ્રવ્ય બધું જતું રહેશે, પતી જશે આમાં. કારણ કે તું લાવે છે મોંઘા ભાવના, આપે છે અડધા ભાવમાં, અને એ વધારે વિનિયોગ કરશે. હા, અને એમ પણ શીખવાડેલું
કે જો કોઈ વૈષ્ણવ ના હોય અને બહારનો કોઈ વટે માર્ગું લેવા આવે તો એને ભાવ તારે ડબલ કહેવાના. કેટલો સુંદર આપ જુઓ ભગવદીયનો ભાવ કે જાણી ગયો કે આ તો દૈવી છે, આનો ભાવ આવો થાય જ નહીં ગુસાઈજી માટે, અને હવે આનું દ્રવ્ય જો એને ગુસાઈજીના ઠાકોરજી સુધી પહોંચાવડાવવું છે એટલે કહ્યું કે તું તો બહારનો કોઈ આવે તો ડબલ ભાવ કે જે લેશે જ નહીં, એટલે તારી સેવામાં અવરોધ નહીં આવે. અને જ્યારે પતી જાય દ્રવ્ય ત્યારે તારે તાપ કરવાનો કે હવે હું સેવા નથી કરી શકતી. એ તાપ કરીશ ને તો મારા ગુસાઈજી બહુ પરમ દયાલ છે, એ જરૂર કૃપા કરશે. આ ભવસાગર તરવા માટેની નિકી નૌકા જે કીધી ને ભગવદીયને, એ આ દ્રષ્ટાંત પૂરતું છે. અને ખરેખર એને તાપ થયો જ્યારે દ્રવ્ય પૂરું થયું, અને તાપ થયા પછી એ હવે હું કશું કરી શકતી નથી, મારું દ્રવ્યથી જે લીલો મેવો ફળ લાવતી અને ઠાકોરજી સુધી પહોંચતો અડધી કિંમતમાં, એટલે મારું દ્રવ્ય તો આપને વિનિયોગ થઈ જતું. વગર બ્રહ્મ સંબંધે તો કેવી રીતે ધરી શકે? બાકી વૈષ્ણવોને તો કેટલું ખુલ્લું હોય, એ આપી શકે, પણ તો એ ક્યાં છૂટે છે? પોતાના લૌકિક માટે બધે એ લોકો વિનિયોગ કરી લે છે, પણ વલ્લભ વિઠ્ઠલને એ જમાનામાં ગુરુની ભેટ અને ઠાકોરજીની ભેટ એમ બે અલગ અલગ ભેટ લઈને ગાંઠે બાંધીને નીકળતા વૈષ્ણવો દર્શન કરવા. અને ઠાકોરજીની ભેટ યથાશક્તિ, એવું ક્યાં કીધું કે આટલી યથાશક્તિ, અને જે ગુરુની ભેટ હોય એ ગુરુચરણે ધરતા, અને ગોવર્ધનનાથજીની ભેટ હોય ગોવર્ધનનાથજીના ભંડારમાં જમા કરાવતા કે નવનીત પ્રિયાજીના ભંડારમાં જમા કરાવતા. પણ આને તો આપી શકાય નહીં, એટલે આવો સુંદર માર્ગ બતાવ્યો. અને છેવટે એને તાપ થયો, હવે એનું દ્રવ્ય પણ ગયું અને એનાથી રહેવાયું નહીં, એટલે એને હવે દેહ છોડવાની સ્થિતિ આવી. અને ખરેખર ગુસાઈજી અંદર એની સુધી લીધી. ક્યાંક સરસ મેવા આવતા હતા, બધું ખબર છે આપને. અરે આપે તો દર્શન આપે, વ્રજના રસો વૈશ એ જ્યારે પડી હતી જે માર્ગમાં, કેવી કૃપા કરી છે. આવી કૃપા એક મ્લેચ્છ સ્ત્રીને કરી છે તો આપણને દેખાય મ્લેચ્છ, આ તો લીલાની છે. પેલી મુખમાંથી છીંટો ઉડ્યો હતો ને, અને સ્વામીજીને કીધું હતું ને કે ત્યાં જ ઉભા રહી જાવ, દેખાતું નથી, ત્યારે મેવો આરોગી રહ્યા છે. આને ભૂલ થઈ ગઈ હતી, કેમ કે આ ગોવર્ધન ગિરિરાજ મહારાજને પુલિંદીની ઈઠની હોય ને, એટલે ગોવર્ધન મહારાજની કૃપાથી આવી છે. એને એમ કે ગોવર્ધન મહારાજ જ અમારા તો મેન, આ બધા કોઈ નહીં. પણ ખરેખર ગોવર્ધન મહારાજ અને સ્વામીજી એક જ છે. આ બે માં સ્વરૂપ અલગ અલગ છે. આ પ્રત્યક્ષ છે, આ પર સ્વરૂપ છે, બંને એક છે. આવું ગોવર્ધનના જે નામ છે ને, ગિરિરાજથી ઉત્સાહ કરીને ગોકુલના જે સ્પષ્ટ કર્યું છે, ત્યાં જ છે જે તમે ગોવર્ધન ગિરિરાજના દર્શન કરી રહ્યા છો, એ જ સાક્ષાત વલ્લભ છે, એ જ સ્વામીજી છે. એ નામ આવશે તેમાં આવશે. ત્યારથી જ હું આ મૂકું છું ને, સવારે જે હું મુખારબિંદનું દર્શન મૂકું છું, એમાં વલ્લભને શરણે જઈને રહી આનંદમાં, એ એમને નથી મૂકતો. એનું મારી પાસે પ્રમાણ છે, એ આવશે એ વખતે ફરી વર્ણન કરીશું. એટલે એ ભાવથી એને સ્વામીજીના સ્વરૂપનું જ્ઞાન નહોતું, એટલે સ્વામીજીએ જાણ્યું કે એને જરૂર છે થોડી હજી, એટલે એને શ્રાપ આપ્યો. અને હવે તો જો કેવી કૃપા કે ગુસાઈજીએ સુધીથી પછી બહાર એક વખત પધાર્યા, જોયું કે ત્યાં એની હાટ પાસે દુકાન, ફળ ફૂલની દુકાન પાસે ભીડ શેની છે, બધી ખબર છે આપને. તો એ પૂછ્યું તો કે છે કે ત્યાં કૃપાનાથ પેલી કુંજરી નહીં આપણને સુંદર મેવા બધું અહીંયા વેચતી હતી, એને હવે મરવા પડી છે. તો તરત જ આપે એ સંધ્યા કરવા ચાલ્યા હતા, પણ પહેલા ત્યાં ગયા, સંધ્યા કરવાનું મુલતવી રાખ્યું, અને પહેલા તો જે ભીડ હતી ને પાછો જોવા વાળી, એને ખસેડી, ચલો બધા ખસી જાઓ. અને પછી આપે ગોવર્ધન મહારાજનું અને આપનું ચરણામૃત આપ્યું, અને મહાપ્રસાદ આપ્યો, અને માળાજી આપના વડા કરી એના કંઠમાં ધર્યા. તો મંગળાયા ગોવર્ધનનાથજીને ધરેલા માળાજી કે નવનીત પ્રિયાજીના, હા નવનીત પ્રિયાજીના માળાજી અમે ધરાયા, આપ્યા. અને એને અષ્ટાક્ષર મંત્રનું દાન કર્યું. બો ગુસાઈજી પરમ દયાલ કી જય. એટલું જ નહીં, એને જે તાપ હતો કે મેં જે આ ભૂલ કરી હતી કે હું લીલો મેવો લેવડાવતી હતી ને મેં સ્વામીજીને રોકી લીધેલા, તો એ સ્વામીજી એ મને પછી આશીર્વાદ બી આપ્યા હશે, વિનંતી કરી હશે કે મારો ઉદ્ધાર ક્યારે થશે મલેશમાંથી, તો કીધું હશે કે થશે, ઠાકોરજી કરશે. એટલે એને જે તાપ થયો અંત સમયે, તો ગુસાઈજી જ્યાં ચાલી રહ્યા છે યમુનાજી તરફ હવે ત્રિકાળ સંધ્યા માટે, તો એમાં જ આપને સ્વામીજીના અને વ્રજના શ્રી કૃષ્ણચંદ્રના યુગલ સ્વરૂપે દર્શન થયા. અને પછી એને દેહ છોડ્યો, અને ગુસાઈજી આજ્ઞા કરી કે આ મ્લેચ્છના શરીરનો અગ્નિ સંસ્કાર કરો. ખરેખર તો મ્લેચ્છને દાટવામાં આવે છે, પણ આ તો આપનો જીવ છે, એટલે આપે કહ્યું કે અગ્નિ સંસ્કાર કરો. ને પછી આપે
વૈષ્ણવોને સમાધાન કરતા કહ્યું કે હવે આ બ્રાહ્મણ શરીરમાં પ્રગટ થશે મહાવનમાં, અને પછી અમારી સેવિકા થશે, અને પછી એની લીલા ભક્તિ થશે. તો કૃપાની કોઈ પરાકાષ્ઠા કોઈ કહી ના શકે. આ માર્ગ સાધન વગરનો છે. આજે આવ્યું છે શિક્ષાપત્ર કે સાધનથી કશું ના થાય, કૃપાથી જ થાય. જીવ કરી કરીને ભગવદીઓનો સંગ કરી અને લાભ લેવો એટલો લઈ શકે, બાકી ના લે લાભ ને એમને આ કુંજરીએ કઈ ના કર્યું હોત તો પણ એને દર્શન આપ્યા, જળ આપ્યા પછી કે હું એ જ છું કે જેને તું લીવડાવતી પ્રસંગ કરેલો છે, લીલો મેવો લીવડાવ્યો છે મને, અને મેં આનંદથી દીધેલો છે તારા હાથથી લીલો મેવો, એટલે હું તારાથી તો પ્રસન્ન છું, લે તારો ઉદ્ધાર કરવા માટે તને દર્શન આપું છું. તો એ દર્શન તો એ જ વખત આપી દીધેલા. એવી રીતે બ્રહ્મ સંબંધ જેનો થયો છે એટલે એનો અર્થ જ એવો થયો. ઠાકોરજી એમ કહેવા માંગે છે એ વખતે ગોવર્ધનનાથજી બ્રહ્મ સંબંધ થતો હોય ત્યારે કે તું આવી લે, તારી સેવા તો મેં બહુ લીધી છે અને હું તારી સેવાથી પ્રસન્ન હતો. એ વખતે હશે કઈ અપરાધ થયો હશે તો તું પી હોઈશ, લે હવે તું હવે પાછી મારી. તો આ તો કૃપા થઈ ગઈ, પણ પછીનું જીવન કેવી રીતે જીવવું એ અહીંયા હરિરાયજીએ કહ્યું કે ભગવદ ભગવદી એક હે તીન સો રાખો ને ભવસાગર કે તરન કી નિકી નૌકા યે શ્રી વલ્લભ નિકી નૌકા યે. સુંદર નૌકા સમાન ભગવદીઓને જાણવા, ભગવદીઓ અને ભગવાનમાં એક જ ભાવ રાખવો, અલગ નથી, એ અંદર ખાને એક જ છે. અને આના પર એક બીજો પ્રસંગ ટૂંકમાં લઈને આ સાખીને વિરામ આપીએ. જે ઉજ્જૈનના કૃષ્ણ ભટ્ટને ઠાકોરજીનો આવો અનુભવ હતો કે ભગવદીય હતા પરમ. હવે જ્યારે ઉજ્જૈનમાં બધા વ્રજના જે લોકો રાસ કરવા વાળા હોય એ લોકો આવ્યા, અને વ્રજના જ ઉજ્જૈનના જ બધા વૈષ્ણવોને, વૈષ્ણવ હોય એટલે આવો તો મનોરથ થાય જ ને કે વ્રજના લોકો આવે છે તો રાસ થાય તો સારું. તો બધાએ ભેગા થઈ અને કૃષ્ણ ભટ્ટને ભગવદીય જાણીને વિનંતી કરી કે કરીને આ રાસનો મનોરથ થાય એમાં આવો. તો કૃષ્ણ ભટ્ટે આવી અને આ જે રાસ માટે વ્રજવાસી જે સ્ત્રી પુરુષ બન્યા, પહેલા તો એમની પૂજા કરી, એમની પરિક્રમા કરી, પછી એમનામાં ઠાકોરજીનો આવેશ કર્યો, અને પછી એમની આજ્ઞા લઈ અને આ લોકોએ રાસ શરૂ કર્યો. ભગવદીયના અને ભગવાનના વચ્ચે ભેદ નથી એ સિદ્ધ થાય એ પ્રસંગ ઉભો થયો કે કૃષ્ણ ભટ્ટે આજ્ઞા કરી કે રાસ કરો, તો ઠાકોરજીએ એ જે કૃષ્ણ બન્યો હતો વ્રજવાસી એની અંદર પ્રવેશ કરી ગયા અને બધાને સાક્ષાત શ્રી કૃષ્ણ જ આ રાસ કરી રહ્યા છે એવા દર્શન આપ્યા. અને એનું પ્રમાણ શું હતું કે 3 દિવસ સુધી એ જે વ્રજવાસી હતો એને દેહનું અનુસંધાન જ ના થયું, એવી સ્થિતિમાં રહ્યો એ. અને પછી આ જ્યારે રાસ પૂરો થયો અને બીજા વર્ષે ફરી વાર આવ્યા ત્યારે એ વખતે કૃષ્ણ ભટ્ટને એવું અનુભવાયું કે ના, મારા કારણે કે આ વૈષ્ણવોની ઈચ્છાને માન આપવામાં મેં ઠાકોરજીને શ્રમ આપ્યો, એટલે એ વખતે ના પાડી કે ના, હવે હું રાસની ના પાડું છું, ઠાકોરજીને શ્રમ ના અપાય. તો એ લોકો એમ વિચાર્યું કે એમાં શું, આપણે જાણી લીધું છે ને આવું જ કરવાનું, એવું જ કર્યું. એ પ્રમાણે જેવું કૃષ્ણ ભટ્ટજીએ કર્યું તેવું એ વૈષ્ણવમાં અમે મુખ્યો હતો એને ભાઈ આવી પરિક્રમા કરી, પૂજા કરી યુગલ સુધની, અને પછી એને આજ્ઞા આપી કરો રાસ. તો એવો આવેશ પણ ના આવ્યો. એવું 3 દિવસ તો શું, જ્યારે રાસ પૂરો થયો ખંખેરીને ચાલવા લાગ્યા પેલા લોકો. પહેલી વખતમાં તો 3 દિવસ સુધી પેલો દેહભાન ભૂલી ચૂકેલો. એવો અનુભવ પણ ના થયો, એવો આનંદ પણ ના થયો. ઠાકોરજીના પ્રત્યક્ષ દર્શન થયા પેલા સ્વરૂપમાં, એવી બી અનુભૂતિ ના થઈ. એટલે કહે છે શ્રી હરિરાયજી કે ભગવદ ભગવદી એક હે તીન સો રાખો ને ભવસાગર કે તરન કી નિકી નૌકા યે શ્રી વલ્લભ નિકી નૌકા યે. આવતીકાલે 23મી સાખી આવશે.